ભારતમાં આવેલા દરેક રાજ્યમાં જુદી જુદી સ્પેશિયાલિટી જોવા મળે છે અને તેમાં આપણા ગુજરાતની કેટલીય સ્પેશિયાલિટીમાં ખાસ એવી દાળ ઢોકળીની રેસીપી લઈને આવી છું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. બહુ જ ઇઝીલી, ઝડપથી અને ટેસ્ટી બને એવી દાળ ઢોકળીની રેસીપી શરૂ કરીએ. દાળ ઢોકળી બનાવવા માટે સૌથી પહેલાં મેં 1 વાટકી તુવેર દાળને ધોઈ અને કુકરમાં એડ કરી દીધી છે. તેમાં પાણી અને ચપટી મીઠું એડ કરી દીધા છે. હવે ગેસ ઓન કરી કુકર મૂકી દઈએ અને 3 વિસલ થાય ત્યાં સુધી તેને બાફી લઈએ. 1 વાટકીમાં 3-4 કોકમ પલાળી રાખ્યા છે. હવે દાળ કૂક થાય ત્યાં સુધી ઢોકળી માટેનો લોટ રેડી કરી દઈએ. તે માટે 1.5 બાઉલ ઘઉંનો લોટ લેવો અને તેને ખૂબ સારી રીતે ચાળી લેવો. મેં આ લોટ થોડો વધારે લીધો છે. તેમાં 1 ચમચી મેં ચણાનો લોટ એડ કર્યો છે. હવે લોટ ચડાઈ ગયા બાદ મસાલા એડ કરીએ. 5 ચમચી હિંગ, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું અને મીઠું સ્વાદ મુજબ એડ કરી દઈએ. લોટમાં બધા મસાલા સારી રીતે મિક્સ કરી દઈએ. હવે 1 ચમચા જેટલું ઓઇલ એડ કરીએ અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે તેમાં થોડું પાણી એડ કરતા જઈ અને સારી રીતે લોટ બાંધી લેવો. આ લોટ બહુ નરમ ના હોવો જોઈએ અને રોટલીના લોટથી સહેજ કઠણ હોવું જોઈએ. તો થોડું પાણી એડ કરીને આ રીતે લોટ રેડી થશે. આ લોટને થોડીવાર મસળવો જેથી કરીને તે સોફ્ટ બનશે. હવે 1 ચમચી ઓઇલ એડ કરી લોટને ફરી સારી રીતે મસળવો. લોટને 2 થી 3 મિનિટ સુધી મસળવાથી ખૂબ જ સોફ્ટ લોટ રેડી થશે. 10 મિનિટ માટે લોટને ઢાંકી દઈએ. હવે દાળ બફાઈ ગઈ છે. તેનામાં 2 ગ્લાસ પાણી એડ કરી તેને બ્લેન્ડ કરી લઈએ. ગેસ ઓન કરી તેના પર એક તપેલું મૂકી દઈએ. તેમાં 2 ચમચા જેટલું ઓઇલ એડ કરીએ. તેલ ગરમ થાય એટલે 4-5 મરીના દાણા, 2-3 લવિંગ, કટકો તજ, થોડા મેથીના દાણા, 5 ચમચી રાઈ, 5 ચમચી જીરું અને 5 ચમચી હિંગ એડ કરી દઈએ. ત્યારબાદ તેમાં 2 સૂકા લાલ મરચાં એડ કરી દઈએ અને દાળ એડ કરી દઈએ. હવે ગેસની ફ્લેમ હાઈ કરી દઈએ અને દાળને ઉકળવા દઈએ. મસાલામાં 5 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, મીઠું સ્વાદ મુજબ એડ કરી દાળને ઉકળવા દઈએ. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે. તો આ દાળ ઉકળે ત્યાં સુધી ઢોકળી તૈયાર કરી લઈએ. આ દાળ ઉકળે ત્યારબાદ જ તેમાં ઢોકળી એડ કરવાની છે અને આમાં પાણીનું પ્રમાણ ખૂબ સારો રાખવાનો છે. તો આશરે 4 ગ્લાસ મેં દાળમાં પાણી એડ કર્યું છે. હવે ઢોકળી બનાવવા માટે સૌથી પહેલાં ઢોકળીના તૈયાર કરેલા લોટમાંથી રોટલી વણી લેવી. ત્યારબાદ તેના આ રીતે સ્ક્વેર પીસીસ કરી લેવા. તો ચાકુ વડે આ રીતે સ્ક્વેર પીસીસ કર્યા બાદ ઉકળતી દાળમાં આ ઢોકળી એડ કરી દે. તો એક કરી અને બધી ઢોકળી એડ કરી લેવી. ત્યારબાદ ગેસની ફ્લેમ થોડી મીડિયમ રાખવી જેથી કરીને બીજી ઢોકળી રેડી કરી શકે. જો
તો આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરતા રહેવાની અને તેમાં આ રીતે રોટલી વણી અને તેની ઢોકળી કટ કરી અને એડ કરતા રહેવાનો. તો મેં બીજી પણ રોટલી રેડી કરી છે, જેમાંથી ઢોકળી કટ કરી અને એડ કરીશ. તેની થિકનેસ આ પ્રકારની જ છે. અત્યારે મેં 5થી 6 લોકો આરામથી જમી શકે એટલી ઢોકળી રેડી કરી છે અને એ પ્રમાણે જ મેં તેનો લોટ રેડી કર્યો છે. જો તમે 2 કે 3 વ્યક્તિ માટે બનાવો તો થોડો લોટ ઓછો બાંધવો. તો આશરે 5થી 6 રોટલી વણી અને તેની ઢોકળી એડ કરી છે. હવે બધી ઢોકળી એડ કર્યા બાદ તેને ઉકળવા દેવું. જો જરૂર જણાય તો તેમાં થોડું પાણી એડ કરી શકાય. આ ઢોકળીને રેડી થતાં આશરે અડધો કલાક લાગે છે. હવે તેમાં પલાળેલા કોકમ એડ કરી દઈએ અને કટકો ગોળ એડ કરી દઈએ. જો તમને કોકમ એડ ના કરવા હોય તો અડધી ચમચી લીંબુનો રસ એડ કરી શકો. થોડી કોથમીર સમારેલી એડ કરી દઈએ. ઢોકળીને ચેક કરી લઈએ. તો આ ઢોકળી સારી રીતે કૂક થઈ ગઈ છે. ગેસ ઓફ કરી દઈએ. આ ઢોકળી સર્વ કરી શકાય, પણ જો તમે સ્પાઇસી પસંદ કરતા હો તો 1 ચમચી લસણની પેસ્ટ લેવી, 1 ચમચી લાલ મરચું, તેલ 1 ચમચો ગરમ કરી તેમાં લસણની પેસ્ટ અને લાલ મરચું એડ કરી અને મિક્સ કરી દેવું અને થોડીવાર સાંતળવા દેવું. ત્યારબાદ તેને ઢોકળી પર આ રીતે ઉપરથી રેડી દેવું. તો આ સ્પાઇસી અને લસણવાળી ઢોકળી રેડી થશે. બહુ જ ટેસ્ટી બનતી આ દાળ ઢોકળી રાઈસ જોડે સર્વ કરી શકાય અને એમ જ પણ ઉપયોગમાં લઈ શકાય. દાળ ઢોકળીની આ રેસીપી તમને કેવી લાગી મને જણાવશો. જો પસંદ પડી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુકમાં ફોલો કરજો. થેન્ક યુ.